ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો લાસ્ટ લેક્ચરમાં આપણે એક ટેન્શન મેમ્બર ભણ્યા હતા. એમાં એક એક્સરસાઇઝ આપું છું. સ્ટાર્ટિંગમાં આપણે જે આ એક્ઝામ્પલ કર્યો સેમ ટુ સેમ એક્ઝામ્પલ, પણ અહીંયા શું કીધું છે કે લોંગર સાઇઝ ઇઝ કનેક્ટેડ ટુ ગસેટ પ્લેટ. તો એની જગ્યાએ આપણે શું નેક્સ્ટ એક્ઝામ્પલમાં કરીશું કે લોંગર સાઇડ ઇઝ નોટ કનેક્ટેડ ટુ ગસેટ, મતલબ શોર્ટ સાઇડ જે છે અહીંયા 75 mm જે લેગ આઉટસ્ટેન્ડ લેગ જાય છે અહીંયા એને 100ની જગ્યાએ કયો મૂકી દઈશું 75, અને અહીંયા શું આવી જશે 100, રાઈટ. તો એ મૂકીને તમે આન્સર લાવજો અને તમારા આન્સર જે છે એ કમેન્ટ બોક્સમાં મને કહેજો કે એફિશિયન્સી ઓફ ધ મેમ્બર તમારી કેટલી આવે છે, રાઈટ. સો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણું determine the design tensile strength of plate which is 160/8 mm connected to 10 mm thick gusset plate. એટલે 160/8ની તમને પ્લેટ આપી છે, એ કનેક્ટેડ શેની જોડે છે 10 mm thick gusset plate, રાઈટ. સો યુઝિંગ M60 બોલ્ટ્સ શોન ઇન ફિગર, જે બોલ્ટ આપે છે એનો ડાયમીટર કેટલો આપે તમને 60 mm, રાઈટ. yield stress of steel is 250 MPa and ultimate stress is 410 MPa. શું કીધું છે FY આપ્યું છે 250 ન્યૂટન પર mm², અને FU આપેલું છે 410 ન્યૂટન પર mm². અહીંયા એના બધા ડિસ્ટન્સ આપેલા છે, રાઈટ, કે એન્ડ ડિસ્ટન્સ અહીંયા 30 છે, અહીંયા 25 છે, અહીંયા 30 છે, વચ્ચે 40 છે. વિડ્થ આપી છે એની 160, થિકનેસ 8 છે, ગસેટ પ્લેટની થિકનેસ 10 છે, રાઈટ. તો સ્ટાર્ટ કરીશું એના ડાયામીટરથી, રાઈટ. સો ફર્સ્ટ અહીંયા આપણે જોઈએ એનો ડાયામીટર D આપ્યું છે તમને 60 mm. તો તમારો DO એટલે કે તમારે DO બી લખી શકો યા તો DH બી લખી શકો, રાઈટ. તો 16 + 2 = 18 mm થઈ ગયો ડાયામીટર ઓફ હોલ, રાઈટ. તમને અહીંયા FYની વેલ્યુ આપી છે, કેટલી છે 250 ન્યૂટન પર mm², અને FU કેટલો છે 410 ન્યૂટન પર mm², રાઈટ. હવે આપણે જે નોર્મલી ફાઇન્ડ આઉટ કરતા હતા, ફર્સ્ટ હતું આપણું સ્ટેપ 1. શું હતું? સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding of cross section, રાઈટ. આ તમને આપ્યું હતું પેજ નંબર 32 પર. હું બધા લાસ્ટ ટાઈમ બી મેં લખ્યું હતું આઈ થિંક, પણ બધામાં હું નહીં લખું. ક્લોઝ નંબર છે 6.2, રાઈટ. એનું ઇક્વેશન શું હતું? તો TDG = AgFy/γ m0. ગ્રોસ એરિયા એટલે ટોટલ એરિયા તમારે આખી પ્લેટનું ડાયમેન્શન તમારે B × D આપ્યું છે 160/8, તો એ તો આ લખી જ દેવાનો. FY કેટલો છે? તો FY છે આપણો 250 જે આપેલું છે આપણને, અને 1.10 ગામા m0ની વેલ્યુ, રાઈટ. તો TDGની વેલ્યુ તમને મળશે 290,909 ન્યૂટન. ન્યૂટનનું કિલોમીટરમાં કન્વર્ટ કરશો તો આપણને મળશે 290.909 કિલોન્યૂટન. આ તમને આન્સર મળ્યો TDG, સ્ટ્રેન્થ ડ્યુ ટુ yielding ઓફ ગ્રોસ સેક્શન, રાઈટ. ફર્સ્ટ આપણને સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું, રાઈટ. તો એને તમે અહીંયા ઇક્વેશન આપી દો, ઇક્વેશન નંબર 1. હવે આપણે નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે સ્ટેપ નંબર 2. સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ નેટ સેક્શન, રાઈટ. રપ્ચર ઓફ નેટ સેક્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આની માટેનું ઇક્વેશન તમારે મેં અહીંયા આપણે કેવું બોલ્ટિંગ આપ્યું છે? ઝિગઝેગ બોલ્ટિંગ. ઝિગઝેગ મતલબ કે પહેલાં 3 બોલ્ટ આપ્યા છે, પછી 2 આપ્યા છે, પછી 1 આપે છે, એટલે ઝિગઝેગ પેટર્નમાં થઈ ગયું, બરાબર. આપણે જે નોર્મલી આપણે કેવું સિંગલ ઓર્ડરમાં આવતા હતા એવા નથી. તો જ્યારે ઝિગઝેગ પેટર્નમાં હોય તો ઝિગઝેગ પેટર્નમાં તમને પેજ નંબર 32 પર ક્લોઝ નંબર છે 6.3.1 ઉપર એક ઇક્વેશન આપેલું છે. AN નેટ એરિયા ફાઇન્ડ કરવાનું પ્લેટનું જ્યારે આ ઝિગઝેગ હોય ત્યારે B - N DH પ્લસ સમેશન ઓફ PSI હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 4GI બ્રેકેટ ક્લોઝ મલ્ટીપ્લાય બાય T. તમને આવું ઇક્વેશન આપેલું હશે કે ચેઇન વોલ્ટિંગ માટે ઇક્વેશન છે AN = B - N DH × T. ચેઇન વોલ્ટિંગનો મતલબ શું છે?
તો અહીંયા દેખાડેલું છે, રાઈટ. ચેઇન બોલ્ટિંગ મતલબ એક જ લાઇનમાં આપેલા હોય એને કેવા કહેવાય? ચેઇન બોલ્ટિંગ. અને ઝિગઝેગ બોલ્ટિંગ મતલબ કે ઝિગઝેગ મતલબ કે એક લાઇનમાં એક જ આવતો હોય, બીજી લાઇનમાં બીજો, ત્રીજી લાઇનમાં ત્રીજો, ચોથી લાઇનમાં ચોથો, રાઈટ. તો ચેઇન બોલ્ટિંગ અને ઝિગઝેગ બોલ્ટિંગમાં આ ડિફરન્સ છે કે ચેઇન બોલ્ટિંગ મતલબ એક જ ચેઇનની અંદર બે બોલ્ટ કે જેટલા બી બોલ્ટ્સ આ પ્રોવાઈડ કર્યા હોય એને ચેઇન બોલ્ટિંગ કહેવાય. અને એક જ લાઇનની અંદર એક જ ચેઇનની અંદર અલગ અલગ બધા ફીટ બેસતા હોય તો એને કેવું કહેવાય? ઝિગઝેગ બોલ્ટિંગ, રાઈટ. સો અહીંયા બે માટે ઇક્વેશન આપ્યા છે. ચેઇન બોલ્ટિંગ જ્યાં જ્યાં ચેઇન બોલ્ટિંગ છે, સપોઝ ઝિગઝેગ પેટર્ન આપી છે પણ એમાં બી કેટલા અમુક એવા બોલ્ટ્સ હશે કે કેવા હશે? ચેઇન બોલ્ટિંગમાં હશે, રાઈટ. તો જ્યારે ચેઇન બોલ્ટિંગમાં હોય ત્યારે કેવું હોય? એનું એરિયા ઓફ નેટ એરિયા બી માઇનસ એન ડીએસ મલ્ટીપ્લાય બાય ટી. બી એટલે વિડ્થ, એન એટલે નંબર ઓફ બોલ્ટ્સ, ડીએસ મતલબ ડાયામીટર ઓફ હોલ મલ્ટીપ્લાય બાય ઇટ્સ થિકનેસ. હવે ઇન કેસ ઓફ સ્ટેગર્ડ બોલ્ટિંગ ઝિગઝેગ પેટર્ન આપી હોય ત્યારે એનું ઇક્વેશન શું આવે? તો બી માઇનસ એન ઇન્ટુ ડીએચ, આ સેમ ઇક્વેશન છે એ સેમ ઇક્વેશન આવશે પ્લસ સમેશન ઓફ PSI સ્ક્વેર ડિવાઇડ બાય 4GI મલ્ટીપ્લાય બાય ટી. હવે અહીંયા બી તમને ખબર છે વિડ્થ છે, ટી થિકનેસ છે, ડી એચ ડાયામીટર ઓફ હોલ છે, એન નંબર ઓફ બોલ્ટ જે કાઉન્ટ કરતા હોય જે પેટર્નમાં એરિયા છે. હવે અહીંયા PS શું છે? PS ઇઝ ઇક્વલ ટુ સ્ટેગર્ડ પિચ લેન્થ બિટવીન ધ બોલ્ટ હોલ્સ. અને જી શું છે? તો ગેજ લેન્થ બિટવીન ધ બોલ્ટ હોલ્સ. આઈ છે સબસ્ક્રિપ્ટ ફોર સમેશન ઓફ ઓલ ધીસ ઇન્ક્લાઇન લેગ્સ. તો અહીંયા સ્ટેગર્ડ પીચ લેન્થ અને ગેજ લેન્થ બંને તમને અહીંયા ફિગરમાં દેખવા મળે છે. આ જી જે આપેલું છે, રાઈટ, એ શું છે? ગેજ લેન્થ છે. અને આ પી આપ્યું છે સ્ટેગર્ડ પીચ લેન્થ છે, રાઈટ. આ ચેઇન બોલ્ટિંગ જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે યાદ રાખવાનું કે આમાં જે એન્ડ ડિસ્ટન્સ અહીંયા બે એન્ડ ઉપર હોય છે, રાઈટ. પહેલાં અને છેલ્લા બોલ્ટથી પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કેવું કહેશે? એન્ડ ડિસ્ટન્સ. અને એનું વચ્ચે બે બોલ્ટ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ હશે ગેજ ડિસ્ટન્સ. અને નીચેના જે હશે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન બોલ્ટ એને કેવા કહેવાશે? પીચ ડિસ્ટન્સ. જ્યારે ઝિગઝેગ બોલ્ટિંગની વાત આવે છે ત્યારે ડેફિનેશન થોડી ચેન્જ થઈ જાય છે, રાઈટ. આમાં ગેજ લેન્થ કઈ આવે છે એક્ઝેક્ટલી? તો ગેજ લેન્થ આવે છે બે બોલ્ટના સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ધેમ, રાઈટ. બી તમને ઓલરેડી ખબર છે. અહીંયા PS શું લેવાનું છે? તો કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ. આમાં જે પી લીધા છે એ જ લેવાના છે પી, પણ અહીંયા શું થશે કે બદલાઈ જશે. મતલબ અહીંયાથી આ જે લાઇન જે છે બોલ્ટની એ લાઇન અને આ બોલ્ટની લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ આવી જશે, રાઈટ. અહીંયા કેવી રીતે અલગ અલગ લાઇનો હતી? અહીંયા ખાલી બે બોલ્ટની જ લાઇન છે. એવી જ રીતે અહીંયા જી આવે છે, એવી રીતે અહીંયા વર્ટિકલમાં બી કેવું આવશે? જી જ આવશે, રાઈટ. પણ કેવું હશે? સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન બોલ્ટ. અહીંયા એકદમ લાઇનમાં હતા પણ અહીંયા ઝિગઝેગ પેટર્નમાં તમને થોડું કન્ફ્યુઝન મે બી થાય, રાઈટ. તો હું અહીંયા લખી દઉં છું કે આ છે તમારું ઝિગઝેગ માટે. અને ચેઇન બોલ્ટિંગ માટે AN શું છે તમારો? બી માઇનસ એન ઇન્ટુ DH મલ્ટીપ્લાય બાય ટી. આ બે ઇક્વેશન યાદ રાખવાના છે, બરાબર. હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં જ્યારે સ્ટાર્ટ કરીશું ત્યારે કયો પાથ લઈશું? A થી B, B થી C, રાઈટ. એટલે ABC, બરાબર. પહેલું અહીંયા અને લઈશું કે પાથ ABC, રાઈટ. ABC કેટલા બોલ્ટ હોલ કવર થાય છે? 1, 2 and 3. અહીંયા લખી દઉં છું 1, 2, 3. 3 હોલ છે, બરાબર. તો અહીંયા લખી દેવાનું 3 હોલ્સ. એનું ઇક્વેશન શું છે? ANનું. આ ચેઇન બોલ્ટિંગ છે, એક જ લાઇનમાં બોલ્ટિંગ પ્રોવાઈડ કરેલું છે એટલે આપણે અહીંયા કયું લઈશું? ચેઇન બોલ્ટિંગ, રાઈટ. તો ચેઇન બોલ્ટિંગ માટેનું ઇક્વેશન AN ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ એન DH મલ્ટીપ્લાય બાય ટી. બી તમારી વિડ્થ આપેલી છે 160 માઇનસ નંબર ઓફ હોલ્સ કેટલા અહીંયા પ્રોવાઈડ કર્યા છે? 3. ડાયામીટર ઓફ હોલ 18 અને તમારી થિકનેસ છે કેટલી છે? 8 mm પ્લેટની, રાઈટ. તો આનો આન્સર તમને મળશે 848 mm સ્ક્વેર. તમને ABC માટે મળી ગયો. હવે આપણે કયો પાથ લઈશું? હવે લઈશું આપણે A, D, E અને C. ખ્યાલ આવ્યો? સૌથી પહેલાં આપણે કયો લીધો? એક લાઇન કન્સિડર કરી નાખી. હવે પાછો એનો બીજા કયા પાથમાં બી તૂટવાની પોસિબિલિટી છે? તો કે ADEC, બરાબર. તો અહીંયા આપણે લખી દઈશું પાથ ADEC, બરાબર. હવે જ્યારે ADEC કેલ્ક્યુલેટ કરીએ છીએ તો એમાં કેટલા હોલ આવશે? તો કે એમાં A, B, E અને C એટલે 4 હોલ્સ આવશે,
તો અહીંયા લખી દઈશું 4 હોલ્સ એન્ડ 2 સ્ટેગર્સ. હવે તમે એ કહેશો આ સ્ટેગર્સનો મતલબ શું? તો સ્ટેગર્સ મતલબ બીજું કંઈ નહીં, એને શું થાય? ઝિગઝેગ પેટર્ન. તો તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે કેટલી ઝિગઝેગ પેટર્ન થાય. સપોઝ A, D, E અને C, બરાબર. એમાં ઝિગઝેગ મતલબ કે એમાં ઇન્ક્લાઇન લાઈનો ક્યાં છે અને કેટલી છે, બરાબર. તો કે D થી E વાળી તો સ્ટ્રેટ લાઇન પ્રોવાઈડ કરીશ, બરાબર. તો એ કન્સિડર નહીં થાય. પણ A થી D જે છે ઇન્ક્લાઇન છે અને E થી C છે ઇન્ક્લાઇન છે. મતલબ અહીંયા કેટલા નંબર ઓફ સ્ટેગર્સ 2 થઈ ગયા, રાઈટ. તો એની ઇક્વેશન છે ઝિગઝેગ માટે AN = B - N DH પ્લસ સમેશન ઓફ PSI² ડિવાઈડ બાય 4GI મલ્ટીપ્લાય બાય T, બરાબર. પેજ નંબર 32 ક્લોઝ નંબર 6.3.1 લખવાનું કોઈ દિવસ ભૂલતા નહીં. ક્લોઝ, પેજ નંબર અને કયા કોડમાંથી તમે એને લીધો છે, રાઈટ. તો બી પહેલાં આપણને ખબર છે કે વિડ્થ કેટલી છે 160 માઇનસ નંબર ઓફ બોલ્ટ કેટલા છે અહીંયા 4, 4 મલ્ટીપ્લાય બાય ડાયામીટર ઓફ હોલ 18 પ્લસ હવે PSI અને GI. હવે આમાં PSI અને GI તમે કેવી રીતે લેશો? તો એકદમ સિમ્પલ છે કે આને કેવી રીતે લેવાનું. તો કે PSI મતલબ શું થઈ ગયો કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન. આને શું કહેવાય? PSI સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ, રાઈટ. અત્યારે આપણે ADEC લઈએ મતલબ A થી D, એટલે આ આટલું જ આપણી પાસે PSI છે. હવે મેઇનલી જે બીજો પાર્ટ છે એ સ્ટેગરનો છે, બરાબર. આ ફર્સ્ટ પાર્ટ હતો આટલો, એક શું રિપ્રેઝન્ટ કરતો હતો? હોલ્સ, બોલ્ટ હોલ રિપ્રેઝન્ટ કરતો હતો. અને આ શું રિપ્રેઝન્ટ કરે છે? સ્ટેગર્સ કેટલા માર્યા છે, એટલે કેટલી ઝિગઝેગ પેટર્ન છે, રાઈટ. તો પહેલાં આપણે તો લખી દઈશું ઝિગઝેગ પેટર્ન આપણી પાસે કેટલી છે? 2 પેટર્ન છે ઝિગઝેગ. તો અહીંયા 2 લખી દઈશું. 2 ઝિગઝેગ પેટર્ન છે, રાઈટ. મલ્ટીપ્લાય બાય હવે PSI² કીધું છે, બરાબર. અહીંયા સમેશન કીધું કે ટોટલ સમેશન સ્ટેગર કેટલા છે? આપણી પાસે 2 આવી ગયા. PSI એટલે શું છે? તો કે PSI મતલબ કે આ ડિસ્ટન્સ. તો એ ડિસ્ટન્સ કેટલું આપ્યું છે તમને? 40. તો અહીંયા શું લખવાનું? 40² ડિવાઈડ બાય 4 મલ્ટીપ્લાય બાય GI મતલબ ગેજ લેન્થ. એટલે આ અહીંયા તમને કીધું છે, આ બધી જે પ્રોવાઈડ કરી છે કેવી છે ગેજ લેન્થ. તો અહીંયા લખી દેવાની 25 આપેલી જ છે તમને. 25 મલ્ટીપ્લાય બાય T એટલે કેટલું છે તમારું? સોરી 8 છે, બરાબર. તો આનો આન્સર તમને મળશે 960 mm². હવે હું નેક્સ્ટ પાથ લઈએ. નેક્સ્ટ પાથ કયો આવશે? તો કે અહીંયા જ આગળ જઈશું. ADFEC આઈડો પાથ લઈ લઈશું આવી રીતે, રાઈટ. આવી રીતે, રાઈટ. તો ADFEC, બરાબર. તેમાં નંબર ઓફ બોલ્ટ હોલ કેટલા આવે છે? A એટલે 1, 2, 3, 4 ને 5. 5 હોલ અને સ્ટેગર કેટલા છે? તો કે 1, 2, 3, 4 સ્ટેગર, રાઈટ. તો એ લખી દેવાનું કે પાથ ADFEC 5 હોલ્સ એન્ડ 4 સ્ટેગર્સ, રાઈટ. તો એમાં ANનું ઇક્વેશન તમે મૂકી દેશો. પહેલાંનું વિડ્થ 160 માઇનસ નંબર ઓફ બોલ્ટ હોલ કેટલા છે? 5 મલ્ટીપ્લાય બેનું AH કેટલું છે? સોરી ડાયામીટર ઓફ હોલ કેટલો છે? 18 પ્લસ નંબર ઓફ સ્ટેગર્સ કેટલા છે? 4 મલ્ટીપ્લાય બાય PSનો સ્ક્વેર. PS તો બધામાં સેમ જ રહેશે 40². GI બી સેમ રહેશે 4 મલ્ટીપ્લાય બાય 25 મલ્ટીપ્લાય બાય 8, બરાબર. હવે આ બધા ડિસ્ટન્સમાં બદલાશે, ખાલી ને ખાલી ક્યાં બદલાશે? તો કે નંબર ઓફ બોલ્ટ હોલ અને નંબર ઓફ સ્ટેગર્સ. એના સિવાય બધું જ એઝ ઇટ ઇઝ જ રહેશે, રાઈટ. અને કોઈ પેચ લેન્થ કે ગેજ લેન્થ બદલાવાની છે નહીં, રાઈટ. 1072 mm², રાઈટ. તો અહીંયા આપણે કયું વેલ્યુ લઈશું? આપણને 3 વેલ્યુ મળી. આ ફર્સ્ટ, સેકન્ડ અને આ થર્ડ. તો ત્રણેયમાંથી મિનિમમ વેલ્યુ કઈ છે? તો કે 848, 960, 1032. 848 આપણે સૌથી નાની છે, બરાબર. તો અહીંયા લખી દઈશું કે મિનિમમ વેલ્યુ ઓફ AN ઇઝ 848 mm², રાઈટ. તો એનું ઇક્વેશન છે અહીંયા TDNનું. આ જે ઇક્વેશન છે એ સ્ટેપ નંબર 2 તમારું, બરાબર. જે સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ નેટ સેક્શન છે એમાં તમારું પ્લેટ માટેનું આપેલું છે. એમાં TDNનું ઇક્વેશન આપેલું છે કે TDNનું ઇક્વેશન છે 0.9 ANFU બાય ગામા M1, રાઈટ. તેમાં ઇક્વેશન આમાં AN ફાઇન્ડ કર્યો આપણે અહીંયા ઉપર 3 વેલ્યુથી.
રાઈટ. એટલે મેઇન ઇક્વેશન તમારું આવ્યું છે, પણ એમાં AN ફાઇન્ડ કરવા માટે આપણે ઝિગઝેગ બોલ્ટિંગની પહેલાં ચેઇન બોલ્ટિંગની પેટર્ન લીધી, પછી એની ઝિગઝેગ 2 લીધી, રાઈટ. તો અહીંયા 0.9 મલ્ટીપ્લાય બાય AN છે તમારું 848, FU તમને આપ્યું છે 410, ગામા M છે 1.25, રાઈટ. તો આનો આન્સર તમને મળશે 250 329 ન્યૂટન. તેને કિલોમીટરમાં કન્વર્ટ કરશો તો 250.32 કિલોન્યુટન. આ તમારું મળ્યું TDN. એ શું થઈ ગયું? તમારી ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ, રાઈટ. તો આ થઈ ગયું તમારું સોરી, આ 1 2 3 ઇક્વેશન આપ્યા, પણ આપણને ફર્સ્ટમાં આન્સર મળ્યો હતો આ મેઇન ઇક્વેશન 1 છે, રાઈટ. તો આ થશે 2 3 અને 4, અને આ નવું ઇક્વેશન આવ્યું, અને આપણે શું ઇક્વેશન 5, રાઈટ. તો આપણે મેઇન 2 ઇક્વેશન મળ્યા, 2 સ્ટ્રેન્થ મળી. પહેલી કઈ સ્ટ્રેન્થ મળી હતી? આ રહી યીલ્ડિંગ ઓફ ગ્રોસ સેક્શનવાળી, રાઈટ, TDGની. અને સેકન્ડ કઈ સ્ટ્રેન્થ મળી આપણને? સ્ટ્રેન્થ ડ્યુ ટુ રપ્ચર ઓફ નેટ સેક્શન. તો બંનેમાંથી આપણી મિનિમમ વેલ્યુ કઈ છે? ટુ ડિઝાઇન સ્ટ્રેન્થ ઓફ ટેન્શન મેમ્બર, એટલે કે TD તમારો આન્સર. બેમાંથી કેવી આવશે મિનિમમ વેલ્યુ? પહેલી મળી તમને 290.909 અને બીજી મળી 250. તો તમને ખબર પડી ગઈ કે અહીંયા કયું લાવવાનું છે? અહીંયા 250.33 કિલો ન્યૂટન. આ તમારી શું આવી ગઈ? ડિઝાઇન ટેન્સાઇલ સ્ટ્રેન્થ હતી. એકદમ ઇઝી, કંઈ આમાં છે નહીં. ખાલી તમારે યાદ રાખવાનું છે કે કેટલા બોલ્ટ હોલ છે, કેટલા હોલ પ્રોવાઈડ કરે છે, કેટલા સ્ટેગર પ્રોવાઈડ કરે છે, રાઈટ. તો આ ઝિગઝેગ બોલ્ટિંગના એક્ઝામ્પલમાં તમને ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો, રાઈટ. ઇઝી જ એક્ઝામ્પલ હતું, રાઈટ, ઝિગઝેગવાળું. હવે આના બીજા એક્ઝામ્પલ તમારા બુક્સમાં પ્રોવાઈડ કરેલા છે, તો તમે એ કેલ્ક્યુલેશન કરો અને તમને ના ફાવે તો મને ઇન્ફોર્મ કરો, રાઈટ.